Jai Swaminarayan friends, welcome to the online lecture series of construction technology. Today is our lecture number 5. So let's start from the beginning. Okay. Uh, Last lecture માં આપણે શું જોયું હતું? In the previous lecture, completion of unit 1 એટલે કે આપણે unit 1 ને complete કર્યું હતું. Hopefully તમે lecture ને જોયો હોય પૂરેપૂરો એન્ડ તમને યુઝફુલ થયો હોય. ઓકે, શું હતું એમાં? તો કે બિલ્ડિંગ કોમ્પોનન્ટ્સ એન્ડ ધેર ફંક્શન્સ નો લાસ્ટ ટોપિક એટલે કે સુપરસ્ટ્રક્ચર. ઓકે, સુપરસ્ટ્રક્ચર્સમાં કયા કયા કોમ્પોનન્ટ્સ આવેલા છે એનું આપણે બ્રીફમાં નોલેજ લીધું હતું. ઓકે, કે જેમાં જે કોમ્પોનન્ટ્સ છે એને ડિટેલમાં એટલે કે ડેફિનેશન સાથે શું એનો મિનિંગ થાય છે એ બધું આપણે જોયું હતું. ઓકે, આજથી સ્ટાર્ટ થશે આપણું યુનિટ નંબર 2 એટલે કે ફાઉન્ડેશન્સ. ફાઉન્ડેશન્સ ગુજરાતીમાં આપણે કહીએ તો કે પાયો. બરાબર, કોઈ પણ સ્ટ્રક્ચરનો પાયો જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ એની પહેલાનો જે પોર્શન આવે છે, જે આપણે સબસ્ટ્રક્ચરની નીચેના પોર્શનનો જે મેઇન કોમ્પોનન્ટ છે કોઈ પણ સ્ટ્રક્ચરનું એ. ઓકે, શું ઇન્ક્લુડ થાય છે ફાઉન્ડેશન્સમાં? તો આજના ટોપિકમાં આપણે ઇન્ક્લુડ કરશું ફાઉન્ડેશન શું છે એ. બરાબર, એના પર્પસ શું છે, ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન્સ અને ડિફરન્સ બિટવીન સેલો એન્ડ ડીપ ફાઉન્ડેશન્સ. બરાબર, તમને ખબર નહીં હોય ફાઉન્ડેશનના ટાઈપ્સ શું છે તો તમને ડિફરન્સ સેલો અને ડીપમાં નહીં ખબર પડે. ઓકે, તો આગળ જોઈએ. ચેપ્ટરમાં હોય છે શું મેઇન? તો કે ક્લાસિફિકેશન એન્ડ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન્સ. બરાબર, જે આપણે ફર્સ્ટ જોઈશું. સેકન્ડ આવે છે સિલેક્શન ઓફ સુટેબલ ટાઈપ ઓફ ફાઉન્ડેશન, એટલે કે આપણે કેવી ટાઈપની જમીનનું સિલેક્શન કરવું જોઈએ. બરાબર, કે કેવા ટાઈપના ફાઉન્ડેશનનું સિલેક્શન કરવું જોઈએ એઝ પર સ્ટ્રક્ચર અને એઝ પર સિચ્યુએશન. ઓકે, અને બ્લેક કોટન સોઇલ જે ચીકણી માટી છે, લૂઝ સોઇલ છે, એમાં કયા ટાઈપના ફાઉન્ડેશન્સ કન્સ્ટ્રક્ટ કરી શકે એ જોઈશું. ટિમ્બરિંગ ઇન ટ્રેન્ચીસ. બરાબર, એટલે કે શું છે? હા, ફાઉન્ડેશનની પહેલાં જે આપણે ખોદકામ કરીને એમાં પાયા નાખવાના હોય છે એની વાત છે કે ટિમ્બરિંગ ઇન ટ્રેન્ચીસ કેવી રીતે કરવું જોઈએ. પછી લાસ્ટ ટોપિક આવે છે ફેલર્સ ઇન ફાઉન્ડેશન્સ. બરાબર, કે કયા ટાઈપના ફેલર્સ એમાં થાય છે, એના પ્રિકોશન્સ શું છે અને એની રિમિડિયલ મેઝર્સ શું છે. બરાબર, એટલે કે એના પહેલાં શું કરવું જોઈએ અને જો ફાઉન્ડેશનનું ફેલર થઈ ગયું છે તો પછી શું કરવું જોઈએ. એ સ્ટાર્ટ કરે તો કે ફર્સ્ટ આપણું આવે છે ડેફિનેશન ઓફ ફાઉન્ડેશન, એટલે કે પાયાની વ્યાખ્યા શું. બરાબર, તમે ફિગરમાં જોઈ શકો છો એમ શું કરેલું છે, એક નાનો ખાડો કરેલો છે જેની અંદર આરસીસીના સ્ટેપ્સ પ્રોવાઈડ કરેલા છે. બરાબર, કોલમ તમને દેખાઈ રહ્યો છે, આ છે આપણો કોલમ. બરાબર, એમાં જે નીચેનો પોર્શન જે છે ફર્સ્ટ સેકન્ડ, બરાબર, એ છે આપણું ફાઉન્ડેશન. કે કોઈ પણ કોલમ છે એ કેની પર સપોર્ટ કરી શકશે? તો જ્યાં સુધી એને ફાઉન્ડેશન એનો પાયો નહીં મળે ત્યાં સુધી એનીમાં મજબૂતાઈ આવશે નહીં. ઓકે, એઝ અ લાઈવ એક્ઝામ્પલ આપણે લઈએ તો હ્યુમન બોડી. બરાબર, આપણું ખુદનું શરીર છે તો તમે જુઓ છો કે આપણા પગની ડિઝાઇન કેવી છે અને આપણા જે નીચેના પંજા છે એની ડિઝાઇન કેવી છે. ઓકે, તો એના પરથી જ તમને ખ્યાલ આવે કે તમને કોઈ સરફેસને સ્ટેબલ કન્ડિશનમાં ઊભા રાખવા હોય તો તમને એમાં નીચેની વિડ્થ આપણે જનરલી વધારે આપવી પડે. બરાબર, એટલે ફાઉન્ડેશન બી એક ટાઈપનું શું કહેવાય સ્ટ્રક્ચર છે કે જેમાં એની મજબૂતાઈ ક્યાં રહેલી છે? તો એના બેઝમાં. બરાબર, જો બેઝ વીક હશે તો તમારું આખું સ્ટ્રક્ચર વીક થશે. ઇટ ઇઝ ધ લોએસ્ટ પાર્ટ ઓફ અ સ્ટ્રક્ચર બિલો ધ ગ્રાઉન્ડ લેવલ. બરાબર, શું છે તો કે ગ્રાઉન્ડ લેવલની સૌથી નીચેનો પાર્ટ કે જેમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ગ્રાઉન્ડ અને ટ્રાન્સમિટ ઓલ ધ લોડ્સ ટુ ધ ગ્રાઉન્ડ. બરાબર, કોન્ટેક્ટ વિથ ધ ગ્રાઉન્ડ એટલે કે જે સરફેસ છે આપણી એનાથી ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે અને લોડને શું કરે છે? ટ્રાન્સમિટ કરે છે ગ્રાઉન્ડમાં. બરાબર, ઉપરથી એટલે કે લાસ્ટ સ્ટોરી ઓફ ધ બિલ્ડિંગ, છેલ્લો માળ છે ત્યાંથી લઈને ગ્રાઉન્ડ ફ્લોર. બરાબર, ત્યાંથી જેટલો લોડ આવે છે બધો ક્યાં ટ્રાન્સફર થાય છે? ફાઉન્ડેશનમાં. અને ફાઉન્ડેશન શું કરે છે? તો એની આજુબાજુની જે સોઇલ રહેલી છે એની પર એને ટ્રાન્સફર કરે છે. ઓકે, હવે મેજોરિટી ઓફ ધ સ્ટ્રક્ચર્સ
ફેલ ડ્યુ ટુ ફેલર ઓફ ધેર ફાઉન્ડેશન. એટલે કે મોટા ભાગના સ્ટ્રક્ચરનું ફેલર કેવી રીતે થાય છે તો કે એના ફાઉન્ડેશનમાં જો ખામી હોય તો જ થઈ શકે છે. બરાબર, જે અર્થક્વેક આવે છે, બરાબર, અર્થક્વેક ક્યાં આવશે? ગ્રાઉન્ડમાં આવશે. એ શું કરે છે? આખા પાયાને હલાવે છે, ફાઉન્ડેશનને હલાવે છે. એના કારણે એનું સેકિંગ ક્યાં જાય છે? ઉપરના પોર્શનમાં, બરાબર, જે આપણે સુપરસ્ટ્રક્ચર છે એમાં. એટલે ફાઉન્ડેશનથી લઈને સુપરસ્ટ્રક્ચરમાં શું થાય છે? વાઇબ્રેશન્સ જાય છે અને એના લીધે ફેલિંગ થાય છે. ઓકે, એ એક બીજો ટાઈપનું એક્ઝામ્પલ થયું કે અર્થક્વેકના લીધે જે ફેલિંગ થાય છે એ તમને બતાવે છે કે જો પાયો મજબૂત નહીં હોય તો ફેલર થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ આપણે પર્પઝ ઓફ ફાઉન્ડેશન. બરાબર, કેમ કરવામાં આવે છે ફાઉન્ડેશનને? તો ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ વેટ ઓફ ધ સ્ટ્રક્ચર ઓવર લાર્જ એરિયા. લાર્જ મોટો એરિયા છે, બરાબર, એ એરિયામાં સ્ટ્રક્ચરનું વેટ આપણે ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ એના માટે. પછી બ્રિંગ ડાઉન ધ ઇન્ટેન્સિટી ઓફ લોડ એટ ઇટ્સ બેઝ. બરાબર, ઇન્ટેન્સિટી ઓફ લોડ એટલે લોડની જે ઇન્ટેન્સિટી છે જેને આપણે શું કહીએ છીએ? પ્રેશર. બરાબર, લોડની ઇન્ટેન્સિટી એટલે કે પ્રેશર કિલોન્યુટન પર મીટરમાં આપણે એને મેઝર કરતા હોઈએ છીએ પર મીટર. બરાબર ને? પછી શેના માટે કરીએ છીએ આપણે? ટુ સપોર્ટ ધ સ્ટ્રક્ચર્સ. બરાબર, સ્ટ્રક્ચર્સને સપોર્ટ કરવા માટે. ટુ ડિસ્ટ્રીબ્યુટ નોન યુનિફોર્મ લોડ. બરાબર, નોન યુનિફોર્મ લોડ એટલે કે અનઇવનનેસ છે. આપણું સ્ટ્રક્ચર જે બનાવેલું છે એ એક જગ્યાએ આપણે સી ટાઈપમાં બનાવ્યું, એક જગ્યાએ આપણે એલ ટાઈપમાં બનાવ્યું, તો અનઇવન ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. એ ટાઈપના સ્ટ્રક્ચર્સનું જે લોડિંગ છે એ કેવી રીતે જશે? તો ફાઉન્ડેશન બેઝ પર એનું લોડિંગ જશે. ટુ પ્રોવાઈડ અ લેવલ એન્ડ હાર્ડ સરફેસ. એક લેવલ પ્રોવાઈડ કરવા માટે અને એક હાર્ડ સરફેસ મળે એને, એટલા માટે આપણે કોને મળે હાર્ડ સરફેસ? તો કે કોન્ક્રીટિંગ અને મેસનરી વર્ક માટે. બરાબર, કોન્ક્રીટિંગ આપણે જે સ્ટાર્ટ કરીએ કોલમને ભરવાનું હોય તો કેવી રીતે ભરી શકીએ? આપણે ડાયરેક્ટ સોઇલ પર તો એને ભરી ના શકીએ. બરાબર, તો પહેલાં આપણે એને શું કરીએ છીએ? ફાઉન્ડેશન ભરીએ છીએ અને પછી કોલમનું કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ટુ ટેક સ્ટ્રક્ચર ડીપ ઇન્ટુ ધ ગ્રાઉન્ડ, thus increase its stability and preventing overturning. થોડાક ડિફિકલ્ટ વર્ડ છે ઇંગ્લિશમાં, પણ બને એટલું ટ્રાય કરો કે તમે ઇંગ્લિશના વર્ડ શીખો તો તમને છે ને આગળ જતાં ડિગ્રી તમે કરો ત્યારે તમને એ હાર્ડ ના પડે. બરાબર, કેમ કે મોટાભાગના ડિટોલી સ્ટુડન્ટ્સને એ પ્રોબ્લેમ આવે છે કે ગુજરાતી બેઝમાં ભણ્યા હોય અને ઇંગ્લિશ બેઝમાં એમને આવતું હોય. બરાબર, તો જે મેઇન પોઈન્ટ્સ મેં રાખ્યા છે બધા ઇંગ્લિશમાં જ રાખ્યા છે, એટલા માટે કે તમને કન્વર્ઝન જે કરું છું એ પણ હું ઇંગ્લિશમાં જ વર્ડ્સ એ રાખું છું પ્રોપર. બરાબર, ઓકે, તો શું હતું? તો ટુ ટેક ધ સ્ટ્રક્ચર ડીપ ઇન્ટુ ધ ગ્રાઉન્ડ, thus increase its stability preventing overturning. સ્ટ્રક્ચરને શું કરે છે? ડીપ એકદમ ગ્રાઉન્ડમાં લઈ જાય છે. બરાબર, અને એની સ્ટેબિલિટીમાં વધારો કરે છે. એન્ડ પ્રિવેન્ટિંગ ઓવરટર્નિંગ. હવે અહીંયા ઓવરટર્નિંગ વર્ડ આવે છે. ઓવરટર્નિંગ એટલે કે વળવું. બરાબર, આખું સ્ટ્રક્ચરનું જે બેઝ છે, તમે કોઈ ટ્યુબ લઈ લો, બરાબર, એને પકડીને દબાવીને ગોળ ફેરવો છો. બરાબર, તો એમાં શું થાય છે? ઓવરટર્નિંગ થાય છે. ક્યારે? જ્યારે આપણે એના બેઝ પર પ્રેશર આપ્યું હશે ત્યારે. બરાબર, તેવી ટાઈપનું જો અર્થક્વેકનો લોડ આવ્યો તે કન્ડિશનમાં બેઝમાં શું થાય છે? ઓવરટર્નિંગ થાય છે. એ ઓવરટર્નિંગ ના થાય એના માટે આપણે ફાઉન્ડેશન્સને પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, ટુ લોડ ધ સબસ્ટેશન evenly and thus prevent unequal settlement. અહીંયા બી નવો વર્ડ છે અનઇક્વલ સેટલમેન્ટ, એટલે કે ફ્લો વગરનું શું કહેવાય? એક બેસી જવું જમીનનું. બરાબર, અમુક વખત શું થાય કે આપણે જમીન બેસી ગઈ છે, ખાડો પડી ગયો છે. બરાબર, રસ્તામાં તમે જુઓ તો ભૂસ્તર થઈ જાય છે. એ બધી જે કન્ડિશન્સ છે એને આપણે કહીએ છીએ સેટલમેન્ટ્સ. બરાબર, આવું ક્યારે થાય? જ્યારે જમીનમાં પૂરતું બેરિંગ કેપેસિટી ના હોય ત્યારે. બરાબર, એવી જમીનમાં આપણે જ્યારે કન્સ્ટ્રક્શન કરીએ છીએ તો મેક શ્યોર કે આપણું કન્સ્ટ્રક્શનમાં ફાઉન્ડેશન એનું મજબૂત હોય.
બરાબર, એટલે સોઇલ બેસી જાય તો પણ ફાઉન્ડેશન એને શું કરે છે, પોતાના ઉપર રેઝિસ્ટ કરી શકે છે. હવે જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન્સ. ઓકે, કયા કયા ટાઈપ્સના ફાઉન્ડેશન છે? તો બે ટાઈપ્સ પડે છે ફાઉન્ડેશનના. એક તો છે સેલો ફાઉન્ડેશન અને બીજું છે ડીપ ફાઉન્ડેશન. એના નામમાં જ એના શું કહેવાય ટાઈપ રહેલા છે. સેલો એટલે કે છીછરા પાયા અને ડીપ એટલે કે ઊંડા પાયા. બરાબર, કેવી રીતે ડિફાઇન થાય છે? તો કે ડી ઇઝ ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. D represents the depth of the foundation and B represents the breadth of foundation. Okay, જ્યાં D શું છે? એની ઊંડાઈ. બરાબર, પાયાની જે હાઈટ છે એને આપણે D લઈએ છીએ અને B છે એને પાયાની width. બરાબર, એની જે પહોળાઈ છે એને આપણે B તરીકે નોટેશન કરીએ છીએ. તો જે કન્ડિશનમાં ઊંડાઈ કરતાં પાયાની લંબાઈ વધારે હોય, બરાબર, એના પાયામાં શું છે, હાઈટ ઓછી છે અને વિડ્થ વધારે છે, તે કન્ડિશનને આપણે કહીએ છીએ સેલો ફાઉન્ડેશન. અને એના કરતાં ઊંધું, બરાબર, કે જેમાં ડી ઇઝ ગ્રેટર ધેન બી. ડેપ્થ ઓફ ફાઉન્ડેશન કરતાં એની પહોળાઈ વધારે છે, ઓછી છે મતલબ. ઓકે, હવે જોઈએ સેલો ફાઉન્ડેશનના કયા કયા ટાઈપ્સ છે. તો એમાં આવે છે સ્પ્રેડ ફૂટિંગ, કમ્બાઇન્ડ ફૂટિંગ, સ્ટ્રેપ ફૂટિંગ, રાફ્ટ ઓર મેટ ફાઉન્ડેશન અને ગ્રીલેજ ફાઉન્ડેશન. બરાબર, આ બધી ડેફિનેશન્સ તમારે ઇંગ્લિશમાં જ બને ત્યાં સુધી યાદ રાખવાની છે. બિકોઝ તમારા ગુજરાતીમાં બી તમે એનું કન્વર્ઝેશન કરીને લખશો તો પણ તમારા માર્ક્સ એમાં કપાશે નહીં. બરાબર, સો બને ત્યાં સુધી આ ટર્મ્સને ઇંગ્લિશમાં જ રાઇટ કરવાનું રાખો. હવે ડીપ ફાઉન્ડેશનમાં કયા કયા ટાઈપ્સ આવે છે? તો કે પાઇલ ફાઉન્ડેશન આવે છે, કેઝન ઓર વેલ ફાઉન્ડેશન્સ આવે છે અને કોફર ડેમ્સ આવે છે. ઓકે, બધું ડિટેલ્સમાં આપણે આગળ જોઈશું, પણ આજના ટોપિકમાં આપણે જોઈશું ખાલી what is shallow foundation and what is deep foundation. ઓકે, ફર્સ્ટ લઈએ આપણે સેલો ફાઉન્ડેશન. જો તમને અહીંયા ફિગરમાં દેખાય છે એ પ્રમાણે તમને ઉપરના સરફેસ પર જ ફાઉન્ડેશન દેખાય છે. આ જે સ્લોપ દેખાય છે, બરાબર, કોલમની નીચેનો જે સ્લોપ દેખાય છે એક ટાઈપનું ફૂટિંગ એટલે કે ફાઉન્ડેશન જ છે. બરાબર, જો અહીંયા પણ સ્ટેપમાં આપણે ફાઉન્ડેશન પ્રોવાઈડ કરેલું છે. ઓકે, ડેફિનેશન જોઈએ સેલો ફાઉન્ડેશનની. તો હમણાં કીધું એમ ડેપ્થ ઓફ ફૂટિંગ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વિડ્થ. પહોળાઈ કરતાં ઊંડાઈ કેવી છે? નાની છે. બરાબર, ઇક્વલ ટુ પોર્શનમાં છે, એટલે કે જે બરાબર હશે, ડેપ્થ અને વિડ્થ એક સરખી હશે તો પણ કેમાં આવશે? સેલો ફાઉન્ડેશનમાં આવશે. ઓકે, એટલે ઇક્વલ ટુ વર્ડ અહીંયા ધ્યાન રાખવાનો કે કેમાં આવે છે? સેલો ફાઉન્ડેશનમાં આવે છે. જ્યારે ડીપ ફાઉન્ડેશનમાં ઓકે, એટલે અહીંયા ડી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી થશે. બરાબર, હવે જોઈએ ડીપ ફાઉન્ડેશનમાં. ડીપ ફાઉન્ડેશનમાં તમને દેખાય છે એમ કેટલી બહુ નીચે ડેપ્થમાં આપણે શું કરેલું છે? અહીંયા આગળ ફૂટિંગ આપેલું છે. આ જે નીચેનો પોર્શન દેખાય છે તમારું ફૂટિંગ છે કે ફાઉન્ડેશન છે. વિડ્થ શું છે? કરતાં ડેપ્થ વધારે છે, ઊંડાઈ એની વધારે છે, એટલે આપણે એને ડીપ ફાઉન્ડેશન કહીએ છીએ. ડી ઇઝ ગ્રેટર ધેન બી. બે ડેફિનેશનમાં ચેન્જ કેટલો છે? ખાલી કે પેલામાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે છે, બરાબર, એટલે ઇક્વલ ટુ વાળો સાઇન કેમાં જાય છે? સોઇલો ફાઉન્ડેશનમાં. જ્યારે ડીપ ફાઉન્ડેશનમાં કમ્પલસરી ગ્રેટર ધેન બી હોવું જોઈએ. ઓકે, હવે જોઈએ ડિફરન્સ બિટવીન સેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન. બરાબર, બંનેમાં શું ડિફરન્સ છે? તો જો અહીંયા આગળ તમને ફિગરમાં દેખાય છે, જેમ હાઈટ વધે છે એમ આપણા શું થાય છે? ફાઉન્ડેશનની ડેપ્થ પણ વધે છે. ઓકે, અને જેમ હાઈટ ઓછી હશે, આ તમને અહીંયા હાઈટ ઓછી દેખાય છે, ત્યાં આગળ આપણને ફાઉન્ડેશનની ઊંડાઈ ઓછી રાખીએ છીએ આપણે. ઓકે, આ બેઝિક ડિફરન્સ થયો એનો. જોઈએ હવે આગળ. તો ફર્સ્ટ તો એની ડેફિનેશન આવે છે
સેકન્ડ આવે છે સેલો ફાઉન્ડેશન ઇઝ પ્રોવાઇડેડ વેન બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ ઇઝ મોર. હવે શેની પર ગયા આપણે તો કે સોઇલની કેપેસિટી પર. જો સોઇલની કેપેસિટી વધારે હશે બરાબર, જો એ આપણને સારી એવી જમીન મળતી હશે કે જ્યાં આગળ પાણીનું પ્રમાણ બી એક સરખા પ્રમાણમાં હોય બરાબર, અને ઇવનલી એનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય સોઇલનું, તે કન્ડિશન કેવી થઈ, સારી ક્વોલિટીની સોઇલ થઈ, તો ત્યાં આગળ આપણે છીછરા ટાઈપના ફાઉન્ડેશન્સને રાખી શકીએ છીએ. જ્યારે ડીપ ફાઉન્ડેશન ક્યારે પ્રોવાઈડ કરે છે તો લો હોય કેપેસિટી એની બરાબર, જેમ કે રેતાળ જમીન છે, બ્લેક કોટન સોઇલ છે, એવી જમીનમાં આપણે શું કરવું પડે, ડીપ ફાઉન્ડેશન પ્રોવાઈડ કરવા પડે. ઓકે, પછી શું છે વેન લોડ ઓફ ધ સ્ટ્રક્ચર ઇઝ લેસ. આગળની ફિગરમાં તમે જોયું શું કીધું છે કે લોડ એ વખતે નાનું સ્ટ્રક્ચર એટલે કે એકાદ બે માળનું ઘર હોય તો તમે છીછરા ટાઈપના ફાઉન્ડેશન આપી શકો. લોડ બેરિંગ ટાઈપના સ્ટ્રક્ચર્સ હોય, આપણે જોયું તો આગળ લોડ બેરિંગ સ્ટ્રક્ચર્સ એટલે કે જેમાં વોલ થ્રુ આપણે ફૂટિંગ આપેલું હોય, જેમાં કોલમ નથી હોતા, એ કન્ડિશનમાં આપણે સેલો ફાઉન્ડેશન્સ આપીએ છીએ. એન્ડ લોડ જ્યારે વધારે હોય એ કન્ડિશનમાં ડીપ ફાઉન્ડેશન્સ કરીએ છીએ. ક્યાં યુઝ થાય છે તો કે ઇટ ઇઝ સુટેબલ વેન ટિમ્બરિંગ ટુ ધ ટ્રેન્ચીસ ઇઝ પોસિબલ. હમણાં વાત કરીએ એમ, જે આપણે ટિમ્બરિંગ વર્ક કરીએ છીએ કે આપણે પાયા નાખવાના હોય બરાબર, માળખું, એ માળખું નાખવા માટે નાની જગ્યા હોય તો આપણે ઇઝીલી નાખી શકીએ, ઊંડાઈમાં આપણે એ માળખું બનાવી શકીએ નહીં બરાબર, એટલે એ કન્ડિશનમાં આપણે સેલો ફાઉન્ડેશન્સ આપીએ છીએ. અને જ્યારે ટિમ્બરિંગ ઇન ટ્રેન્ચીસ, ટ્રેન્ચ એટલે કે ખાડા, ટિમ્બરિંગ એટલે કે માળખું, જે લાકડાનું માળખું આપણે કરીએ ને તૈયાર ચણતર કામ માટે, એ આપણે ડીપ ફાઉન્ડેશન કરવામાં થોડું ડિફિકલ્ટ પડે છે, એટલે એમાં એ કરી શકતા નથી. બીજું શું છે તો કે વેન ગ્રાઉન્ડ વોટર ટેબલ ઇઝ લો. ગ્રાઉન્ડ વોટર ટેબલ માટે તો ખબર હશે, જે પાતાળનું પાણી છે બરાબર, જમીનની અંદરનું ભૂજળ કહીએ છીએ આપણે, ભૂગર્ભ જળ, એ લો હોય બરાબર, એ કન્ડિશનમાં આપણે શું કરીએ છીએ, લો એટલે કે નીચાણમાં જ મળતું હોય આપણને, જે સોઇલ છે એની નીચે જ આપણને તરત મળતું હોય ગ્રાઉન્ડ વોટર, ત્યારે આપણે સેલો ફાઉન્ડેશન કરીએ છીએ. અને જ્યારે ગ્રાઉન્ડ વોટર ટેબલ ઇઝ હાઈ તો એ કન્ડિશનમાં આપણે શું કરીએ છીએ, ડીપ ફાઉન્ડેશન્સ કરીએ છીએ. ઓકે, ઇટ ઇઝ સુટેબલ વેન ડીવોટરિંગ ઓફ ફાઉન્ડેશન ઇઝ નોટ રિક્વાયર્ડ. બરાબર, હવે જો પાણીનું લેવલ લો હશે, એકદમ નીચાણમાં હશે, તે કન્ડિશનમાં આપણે શું કરીએ છીએ, ડીવોટરિંગ એટલે કે પાણી કાઢવાની જે પ્રક્રિયા છે આપણે કરવી પડતી નથી, બિકોઝ પાણીની ઉપરના પોર્શનમાં આપણે ફાઉન્ડેશન બનાવી દઈએ છીએ. એટલે એ કન્ડિશનમાં આપણને ડીવોટરિંગ રિક્વાયર્ડ નથી. અને ડીપ ફાઉન્ડેશન વખતે શું થાય છે તો કે પાણી આપણને ઉપરના પોર્શનમાં મળી રહે છે, એટલે શું થાય કે આપણે પાણી પહેલાં નીકાળવું પડે ખાડો કરીને બરાબર, એટલે અલગ અલગ ટેકનિક્સ આવે છે. પછી આપણે શું કરીએ છીએ એમાં, એ મેથડ બી કેટલી કોસ્ટલી છે, અને પછી એનામાં ફાઉન્ડેશન આપણે કરીએ છીએ, એટલે કે કોસ્ટલી અને ડિફિકલ્ટ પણ એટલું જ છે. ઓકે, ટાઈપ્સ ઓફ સેલો ફાઉન્ડેશન આપણે જોયા, આગળ લખ્યા છે એ જ છે, સ્પ્રેડ ફૂટિંગ, કમ્બાઇન્ડ ફૂટિંગ, સ્ટ્રેપ, સ્ટાફ્ટ અને ગ્રીલેજ. જ્યારે ડીપ ફાઉન્ડેશનમાં 3 ટાઈપ્સ પડે છે, પાઇલ, કેઝન ઓર વેલ અને કોફર ડેમ્સ. ઓકે, આજના લેક્ચરનું આટલું જ. ફિગરમાં જોઈએ, સમજીએ સારી રીતે. જો સેલો ફાઉન્ડેશન આપણને ઉપર દેખાય છે બરાબર, આ જે લાઈન છે અહીંયા આપણે બનાવીએ તો આ જે પોર્શન આવશે ને અહીંયા આગળ, તો એ આપણું થશે WT, વોટર ટેબલ બરાબર. ગ્રાઉન્ડ વોટર ટેબલની જે આપણે વાત કરીએ છીએ શું છે તો કે ફાઉન્ડેશન નીચેના પોર્શનમાં મળે, જ્યારે ડીપ ફાઉન્ડેશનમાં શું મળે છે, ઉપરના પોર્શનમાં મળે છે. ઓકે, તેના લીધે આપણે શું કરવું પડે, પાણીને એમાંથી પહેલાં નીકાળવું પડે, પછી ફાઉન્ડેશનનું આપણે માળખું રેડી કરીએ અને પછી કન્સ્ટ્રક્શન કરીએ બરાબર. એનું થોડું ડીપમાં આપણે વિડીયો થ્રુ પણ જોઈશું આગળના લેક્ચર્સમાં, એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે, બિકોઝ વર્ચ્યુઅલ લેક્ચર સિરીઝ છે પણ છીએ તો આપણે એક મીડિયમ થ્રુ બરાબર, એક મીડિયા થ્રુ છે, એટલે એ ટ્રાન્સપરન્સી આપણે હટાવવા માટે આપણે એને થોડું વિડીયો થ્રુ પ્રેઝન્ટેટિવ બનાવવાનો ટ્રાય કરશું આગળ. ઓકે, જો હવે લાઈવ પોર્શન આ છે ને, વોલનું માટેનું કન્સ્ટ્રક્શન કરેલું છે, વોલનું ફાઉન્ડેશનનું.
દેખાય છે એટલે કન્ટિન્યુઅસલી તમને દેખાય લાઈનમાં કરેલું છે બરાબર, અને અહીંયા આગળ ઊંડાઈમાં કરેલું છે. ઓકે, બેઝ ડિફરન્સ તમને અહીંયા આગળ ઇઝીલી વિઝિબલ થાય છે બરાબર. એકમાં શું છે, પહોળાઈ વધારે છે અને એકમાં ઊંડાઈ વધારે છે. ઓકે, આજનું ક્વેશ્ચન લખી લેજો. પહેલું તો છે વોટ ઇઝ નીડ ઓફ ફાઉન્ડેશન. પર્પસ, નીડ બંને સેમ સિમિલર વસ્તુ છે. ઓકે, પછી એન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન. કયા કયા ટાઈપના ફાઉન્ડેશન્સ હોય છે બરાબર. અને ક્યાં સુધીમાં સબમિટ કરવાનું છે, તો તમારી પાસે ટાઈમ વધારે છે એટલે કે મંડે મોર્નિંગ સુધીમાં તમારે એને સબમિટ કરવાનું છે. હવે વાત રહી કે ગુજરાતી સ્ટુડન્ટ્સ એટલે કે જેમને ગુજરાતીમાં એક્ઝામ આપવાની છે એ લોકોને ક્વેશ્ચન્સ લખવામાં ડિફિકલ્ટી થાય છે બરાબર. તો એ કન્ડિશનમાં આપણે વર્ચ્યુઅલ લેક્ચર્સ પૂરતું એટલી છૂટછાટ છે કે તમને લેક્ચર્સમાં જે પીડીએફમાં ક્વેશ્ચન્સ લખેલા છે એ જ ક્વેશ્ચન્સ ફોર્મેટમાં તમારે ઇંગ્લિશમાં લખવું હોય તો ઇંગ્લિશમાં લખો, અથવા તમે થોડુંક તમારું નોલેજ દોડાઈને એને ગુજરાતીમાં તમારી લેંગ્વેજમાં લખશો તો પણ એક્સેપ્ટેબલ છે બરાબર. એટલે તમે ભાષાનો બાંધ અત્યારે રાખશો નહીં, ખાલી તમને સમજણ પડે છે એટલો પૂરતું જ ધ્યાન રાખો બરાબર. અને કોઈ પણ ક્વેશ્ચન ક્વેરી હોય તો મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. ફરીથી કહું છું હું, ઓકે, વોટ્સઅપ કરો કાં તો પછી તમે ગૂગલ ક્લાસરૂમમાં તમે કમેન્ટ કરો કે આ પોર્શનમાં ડિફિકલ્ટી આવે છે. ઓકે, સાઇનિંગ ઓફ. જય સ્વામિનારાયણ.